જય માતાજી મિત્રો, એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે ટુવા કરવા માટે ખેતરમાં આવ્યા છે. તો આપણે જે દવા લાવ્યા છે તમે જોઈ રહ્યા છો. તો આ બે ટાવલ અલ્ટ્રા છે અને બીજું આ છે વેદે એલમ. તો આપણે જે ગુલાબની અંદર સુકારો પડે છે તો એનો મૂળિયાનો વિકાસ માટેનું છે. અને આ પણ મૂળિયાનો વિકાસ થાય. અને બીજું પ્લસ કે જે ફંગીસાઇડ ને એ બધું ફંગસ ને બધું લાગતું હોય એને થોડો ઘણો રોગ આવતો હોય તે આપણે અટકાવે છે. અને જો કદાચ તમે મૂળિયાની અંદર ગોટ બોટ પડતી હોય તો એને પણ આ સુધારી આપશે. અને પછી તમને જે રિઝલ્ટ મળે તમને આગળ બતાવીશું. તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો આ જે દવાના આ અંદર કેવું નીકળે છે આપણને ખબર નથી. અને આ લિક્વિડ મળ્યા તો ચાલો આને તોડીને તમને બતાવી દઈએ કે આ પેકિંગની અંદર કેવું આવે છે. તો આપણે આ પેકિંગ છે આ ઓપન કરીશું અને આપણે લાઈવ જ આપણે દવા સ્પ્રે કરીએ ત્યારે બધું કરીએ છીએ. તો આની અંદર આ રીતના આવે છે, તમે જોઈ રહેશો બેક્ટેરિયા હોય એ રીતે. એક આ રીતના બોક્સ અંદર આવે છે, તમે જોઈ રહ્યા છો. જો અલગ અલગ રીતના બધા ઉપર અલગ અલગ આપેલું જ છે. ફૂટ માટેનું છે, પછી મૂળિયાનો વિકાસ છે, પછી આ જે પીરું ગુલાબ પડે પાન પડે છે એના માટે છે, પછી આ મૂળિયાના વિકાસનું છે, ફરી આ જે ફંગસ લાગે છે એનું છે, મૂળિયા જે પાન હોય એને સારા કરે છે. અને આપણે ફૂલ ટોટલ અંદર 1 2 3 4 5 6 અંદર પેકેટમાંથી આવે છે. અને આ બધું પાવડર ફોર્મમાં છે. તો આપણે પહેલાં આ ડોલની અંદર બધું મિક્સ કરીશું ને એની પછી આપણે આની અંદર મિક્સ કરીશું. ને આ બધાને આપણે એક બેરલનું માપ છે અને એક બેરલને આપણે ગુલાબની અંદર ટુવા આપી. તો ચાલો ગુલાબની અંદર બનાવી રહો. તો મિત્રો આ બોક્સની અંદરથી કેવો પાવડર આવે છે, કેવી દવા નીકળે છે, તો ચલો તમને બતાવીએ. લાઈવ આપણે અંદર બતાવીશું. તો આ રીતેનું અહીંયા પેકેટ આવે છે. તો આ બધું આપણે પેકેટ જે તોડીને આપણે મિક્સ કરીને પછી તમને લાઈવ અંદર આપણે રેડીને પછી ટુવા જે આપીએ છીએ એ આપવાના છે. તો તમે આ જોઈ રહ્યા છો. તો આ રીતનો વ્હાઈટ નીકળે છે પાવડર. જો તો બધાની અંદર આ રીતના પેકેટ આપેલા જ છે. જો બધા મારે આ રીતના અલગ અલગ છે. તો આપણે બધા આને પહેલાં મિક્સ કરી લઈશું. અને પાવડર ફોર્મમાં છે એટલે બધું ભેગું કરીએ તો ચાલે. ના ધ્યાનથી આપણે તોડવાનું, આંખ બાગમાં પડે નહીં એ રીતના. જો આ બધો આ પાવડર એ રીતે આપેલો છે. તો પહેલાં બધા બોક્સની અંદરથી આપણે કાઢી લઈએ. બધું અલગ અલગ રીતે આપેલું છે અંદર. નહીં તો આ ઝીંક હોય એવું લાગે છે આપણને. જો આ એક મિની કીટ જેવું થઈ ગયું છે ખાતરનું આવે ને એ રીતના આ છે. આમ આપણે અંદર થઈ ગયું. જુઓ તમે. તો બધા પેકેટ આપણે અંદર મિક્સ કરી લઈશું. અને અંદર થોડી ગલગોજી જેવું પાજી ગયું હોય તો આપણે તોડી નાખવાનું ત્યાંનું. પછી આપણે અંદર મિક્સ કરવા માટે નાખી દેવાનું. આ થોડુંક હાર્ડ છે તો આના પછી આપણે કરીશું, કારણ કે તમે આ જોઈ રહ્યા છો. તો ફુલ્વિક એસિડ જેવું લાગે છે. આપણે તોડીએ પછી ખબર પડે અંદરથી કેવું નીકળે છે. તો આ રીતનું છે. આને પણ આપણે મિક્સ કરી દઈશું. આ છેલ્લું છે. આપણે આ બોટની અંદર પણ આપણે પાવડર જેવું છે. આ લિક્વિડ છે મિત્રો. આ લિક્વિડને આપણે અલગથી એ કરીશું. તો આ વ્લોગ અમારા જોવાનો ભૂલતા નહીં. આવું જે સ્ટેટમેન્ટ કરે છે આનો રિઝલ્ટ પણ આપણે 5-6 દિવસ પછી તમને બતાવીશું કે આપણને કેવું મળે. અને જે પેલું આપણે વ્હાઈટ કલરના ટપ્પા થઈને જે ગુલાબ જે સુકાઈ જતા હતા એને કંટ્રોલ થાય છે કે નહીં થતું એ પણ તમને લાઈવ જણાવી દઈશું. તો વ્લોગની અંદર બનાવો. જે ગુલાબ બગડે છે એ તો તમારા ગુલાબ બગડેલા જ રહેશે. અને બીજું જે નવું છે એને અટકાવ્યા, જે આપણે ટુવાનો સ્પ્રે કરી દવાનો સ્પ્રે કરી બધું એને અટકાવે છે. તો આ વ્લોગની અંદર બન્યા રહો. તો ચાલો આગળ તમને માહિતી આપો. તો મિત્રો આપણે બરાબર કમ્પ્લીટ આને અંદર મિક્સ કરી લઈશું. અને આ પાવડર ફોર્મમાં છે એટલે થોડી વધારે 5-10 મિનિટ લગીને આપણે મિક્સ કરીશું. પછી બેરલનું માપ છે તો આપણે બેરલની અંદર મિક્સ કરીશું. અને પછી કમ્પ્લીટ માપથી આપણે ટોવા આપીશું ગુલાબના છોડને. અને ટોવા પણ કેવી રીતે આપવાના તમને આગળ જણાવી દઈએ આપણે.
જો લોગની અંદર બન્યા છે. તો મિત્રો આપણે મિક્સ કરી દીધું છે અને અંદર બિયારણની અંદર આપણે રેડી દઈશું. તો આપણે જો આ રીતે નીચે બેસી જાય છે એટલે આપણે ફરી પાણી લઈને પછી મિક્સ કરી લેવાનું, બરાબર છે. અને આ બધું કમ્પ્લેટ વગાડીને અંદર રેડી દેવાનું, પણ અડધું કંઈ બેસી જાય છે. તો લોગની અંદર બનાવો. તો આ જે છે એના પણ આપણે તોડીને મિક્સ કરી દઈશું. બતાવી દઉં તમને આ કેવું છે. મિત્ર તો ખરું ને, તારે આપણે અંદર જતું રહ્યા દેવાનું કરીને બે સીધું ખુલી ગયું. આ વખતે ખોલ નાખો ને. આ બ્લેક ગોલ્ડ જેવું છે, જુઓ આ રીતનું આખું બ્લેક ગોલ્ડ હોય એ રીતનું છે. આના અંદર આપણે મિક્સ કરી દઈએ. જરા સરકાઈ જવાનું દાદા. તો આને આખું આપણે રેડી દઈશું. અને બેરા થોડુંક આટલું અડધું ગુણનું લાગશે. નકર આમાં જેવું થશે ભરેલું આવે છે બેરા આખું, બધું મિક્સ કરતા નહીં ભાવે. તો મિત્રો આપણે બિયારણમાં અંદર કમ્પ્લીટ મિક્સ કરી દીધું છે. અને હવે ડોલમાંથી પછી આપણે ટૂ આપવાના. તો ચલો કેવી રીતના ટૂ આપવાના તમને બતાવી દઈએ. તો આપણે પહેલાં ડોલની અંદર કાઢી દઈશું. પહેલાં આપણે આ ડોલ ભરી લઈશું, પછી તમને આગળ બતાવો કે કેવી રીતના ટૂ આપવાના. જે નવા હોય એમને નહીં ખબર હોય, અને જે રેગ્યુલર આવે એમને તો ખબર જ છે કેવી રીતના ટૂ આપવાના આવે છે. તો મિત્રો આવી રીતે ટુવાલ વાળા છે. તમને આવડતું ના હોય તો બતાવું. આવી રીતે ગુલાબના થડિયા વેડવાના છે. તો મિત્રો આપણી ગુલાબની વાડી છે અને જે ટૂવા આપણે આપી રહ્યા છે, ચલો તમને બતાવે કે સાનાને લઈને આપણે આ ટૂવા અત્યારે કરવાના જરૂરી છે. જો આ તમને દર વખત આ બ્લોગની અંદર બતાવશું. આને કંટ્રોલ કરવાનું રહે છે. અને આ થોડું ઘણું આપણે કંટ્રોલ થયું છે. મેં ગઈ વખત ફોટો પાડ્યો હતો એના કરતાં થોડું ઘણું આ વાઇટ જે હતું એ અલગ થઈ ગયું છે. જુઓ તમે. તો આપણે થોડો રૂપિયા દવાનો સ્પ્રે કર્યો, એનું રિઝલ્ટ આપણને મળ્યું છે. અને આ ટૂવા પણ આપણે કરીએ છીએ, બરાબર. અને આપણી આખી ગુલાબની વાડી છે ને આવું તમને બધા ખેતરની અંદર જોવા મળશે. ભાગે કોઈક જ ખેતર છે એની અંદર નહીં મળે. એટલે આપણે આ ટૂવા તમારે રેગ્યુલર કરી દેવાના. કારણ કે જો ટૂવા છે ને એ બધું જો વરસાદ પડ્યો નથી ને આ પ્રોબ્લેમ આપણામાં ચાલુ થઈ ગઈ છે. તો આ પ્રોબ્લેમ જુઓ તમારા ગુલાબ આ બધું જે વ્હાઈટ ટપ્પા થાય છે એને થઈને પછી આ જે છે આ ડાળી આપણી સુકાઈ જાય છે. તો આપણે આને કંટ્રોલ કરવું જરૂરી છે, નહીં તો આખા ખેતરની અંદર ફેલાઈ જશે. તો આપણે મોસ્ટ ઓફલી બધા ગુલાબે આવી જ ગયું છે. કોઈ ગુલાબ જ નહીં બાકી, બરાબર. ઉપરથી તો તમને નહીં દેખાય, અને આપણે નીચેથી જોવાનું. નીચે થડમાં જોશો ને તારે તમને ખબર પડશે. નકર ઉપરથી તમને કમ્પ્લીટ દેખાશે. જુઓ આ છે જે સુકારો હોય એવું લાગશે જ નહીં, પણ આપણે નીચે તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ સુકારો છે, બરાબર. અને બીજો આ રીતના સુકાય છે ગુલાબ. જો આ રીતના વ્હાઈટ થઈને આપણે સુકાઈ જાય. જુઓ આ એક જાતનો સુકારો છે. જુઓ એટલે આ રીતના આપણે ગુલાબ સુકાય. જુઓ હા આપણે ડાર્કી આ રીતે સુકાઈ જાય. જો આ ભાગી પછી જો આ બધી વ્હાઈટ થઈને આ રીતે આપણી સુકાઈ જાય ડાર્કી. જુઓ તો આને આ કંટ્રોલ આપણે કરવો જરૂરી છે. તો તમારા પાતળા ડાર્ખા સુકાય તો આપણે બહુ પ્રોબ્લેમ જેવું નહીં, પણ જો તમારા આવા થડમાંથી જો સુકાણ આ રીતના શરૂ થઈ જશે તો આપણે મોસ્ટ પ્રોબ્લેમ જ આ છે આપણો. તો આને કંટ્રોલ કરવું બહુ કાઠું પડી જાય. જુઓ તમારા જો આ રીતે સુકાઈને ડાર્કીઓ ભાગી જશે. જુઓ એટલે જો અહીંયા આગળ વધારે આપણે આ ડાર્કીને વધારે લાગુ પડ્યું છે. જો અને તમે જે સ્પ્રે કરો કાં તો ટૂવા આપો, જો આખું ડાર્કું પતી ગયું. જો આ મોસ્ટ ઓફલી વધારે આવી લાગવું પડ્યું છે. જો એટલે આપણે આ નીચે તમારે ધ્યાન રાખવાનું, કારણ કે જો આ બધી ડાર્કી સુકાઈ જ જાય છે. જો આખી ડાર્કી સુકાઈ ગઈ છે. જુઓ તમારા આ રીતના આખા ગુલાબો બગડી જશે.
જો આ રીતે ડાર્કીઓ આખી સુકાઈ જશે. આની અંદર આ ગુલાબની અંદર બધે આવી ગયું છે. જો આખું ગુલાબમાં કેટલા પણ ડાર્ક આ રીતે સુકાઈ ગયા છે. એટલે આપણે ધ્યાન આપવું જરૂરી છે. તો ગયા વખત આપણે બહુ ધ્યાન આપ્યું નહોતું અને ગયા વખત ઓછું ધ્યાન આ વખત એના કરતાં પણ આ વખતે વધારે છે. ગયા વખત પણ આપણે જોઈએ કંઈ આગળ ગામું પડી ગયું તો પછી ગુલાબ એક સુકાઈ ગયો હતો. હા 3-4 ગુલાબ આખા સુકાઈ ગયા હતા અને અમુક ગુલાબ આખા નહીં સુકાતા. બરાબર છે. તો તમારે ધ્યાન આપી દેવાનું, કારણ કે હજુ તો વરસાદ પડ્યો પણ નથી ને આ રીતના પ્રોબ્લેમ થાય છે. તો કદાચ તમારો જો વરસાદ પડે તો આ પ્રોબ્લેમ તમારો વધારે જોવા મળે છે. તો હજુ તો વરસાદનું નામો નિશાન છે અને બરાબર એક જ વાર પડ્યો છે તો પહેલાંનો આપણો ગુલાબ આ સુકાવાની શરૂ થઈ ગયા છે. તો તમે પણ ધ્યાન આપીને જોઈ લેજો એકવાર તમારી વાડીની અંદર. જો પ્રોબ્લેમ આવે તો પહેલેથી નિકાલ કરવાનું શરૂ કરી દેજો. બરાબર સ્ટેટમેન્ટ. તો જો આને નહીં કરો સ્ટેટમેન્ટ શરૂ તો તમારો ગુલાબ બગડી જશે. તો 100% બગડી જશે. કેટલા ઘણા લોકોની આપણે વાડી ફેલ થઈ છે અને એવું હોય તો કોઈકની વાડી બગડી હોય તો એને તમે જેમ પૂછી જોજો આ રીતનો પ્રોબ્લેમ આવે ત્યાંની આખી વાડી એને ધ્યાન ના આપીએ તો આખી વાડી આની ખલાસ થઈ જાય છે. તો આપણે દવા અને ટુવાનો સ્પ્રે આપણે 6-5 દિવસે ટુવા અને દવાનો સ્પ્રે કરવો પડે પણ આપણે કરી દેવાનો. પણ તમારે આગળ જ્યારે તમારા જે પૈસા તમે અત્યારે નાખશો એ પૈસા તમને પાછા મળી જ જશે. બરાબર છે. એટલે આપણે ગુલાબમાં ખર્ચો કરી નાખવાનો, ટાઈમ જોઈને કરી નાખવાનો. તો આપણે તમારા જે અટકી અટકશે. બરાબર. તો આવી કમ્પ્લીટ ફ્રેશ આવી ડાર્કી હોવી જોઈએ આપણે લીલી. આમાંય પંચાયત પણ આપણે એટલું બધું નહીં એટલે આ બધું કંટ્રોલ કરવું જરૂરી છે. તમે એના ઉપર ધ્યાન નહીં આપો બરાબર તો આ સુકારો વધી જશે. અને ચાલો તમને આગળ બતાવો. અને ફંગીસાઇડ પણ લેવાનું શરૂ કરી દેવાનું. બરાબર. ના લેતા હોય તો હું ફંગીસાઇડને લઈને પણ એ પ્રોબ્લેમ થાય. જો આ ગુલાબ આપણે કેવા થઈ ગયા. જો આ પાનાઈ કરી ગયા પછી આવા ગુલાબ થવાનું શરૂ થઈ જશે. જો હજુ તો ચોમાસું બેઠું નહીં. ચોમાસું બેસી ગયું પણ હજુ વરસાદ પડ્યો નહીં. બરાબર. અને આ પરથી આપણા ખેતરની અંદર આ રીતની પ્રોબ્લેમ શરૂ થઈ ગઈ. એટલે ધ્યાન આપીને આપણે દવાનો એનો સ્પ્રે કરી દેજો. બરાબર. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. અને ટુવાનું કામ અડધું આપણે પતી ગયું છે અને અડધું બાકી છે. તો અને માપના માપ કમ્પ્લીટ રાખીને આપજો. ટુવાના તો ફૂટશે. અમારે આજે ફૂટ એવું લાગે છે. બરાબર. કોઈ વધારે જે થઈ ગયું છે અને આપણે નવી ફૂટ હજુ તમે જોઈ રહ્યા છો થોડી આવવાનું શરૂ હમણાં થયું છે. જે દવાનો સ્પ્રે કર્યો, ટુવાનો સ્પ્રે કર્યો. હા દવાનો સ્પ્રે કરવાના ટુવા આપીએ છીએ. ફરી રિઝલ્ટ જોઈશું ને આપણે જે આગળ દવાના સ્પ્રે કરે એના લઈને થોડું ઘણું ફૂટ દેખાઈ રહી છે. હજુ જોઈએ એવી ફૂટ છે નહીં. ના ગરમીનું તાપમાન વધે છે એના લઈને પણ આપણે ફૂટમાં ઘણો બધો પ્રોબ્લેમ અત્યારે જોવા મળે છે. અને ગુલાબ પણ બગડી જાય છે. કલર છોડે છે અને એની જે સાઈઝ છે ગુલાબની જે ડેટો આવે નાનું થઈ જશે. જુઓ આ ગુલાબ કશા કામનું રહેતું નથી. ભાવ છે પણ શું કરવાનું, ગુલાબ જ બહુ થતું નહીં. અને આપણે ખેતરની અંદર અત્યારે હાલની અંદર 5 કિલો ગુલાબ થઈ ગયું છે. તો મારે તો 5 કિલો નીકળે તો ઘણા બધાનામાં બહુ ઓછું ગુલાબ થઈ ગયું છે. આના નીકળીને ડાકું પડી તૂટી આંખો સાડીમાં. તો આવા નવા વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને એકવાર સ્ટેટમેન્ટ કરી જજો. જો તમારે રિઝલ્ટ મળે તો આપણે આગળ સ્ટેટમેન્ટ મારું જે હું રેગ્યુલર કરું છું આપણે કરતો રહીએ. અને આપણે રેગ્યુલર આવા નવા વ્લોગ કરતા રહીએ છીએ. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે જો રિઝલ્ટ મળે તો અવશ્ય આ વ્લોગની અંદર પાછા અહીંયા તમે કોમેન્ટ કરજો. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.